અનન્યા, એ છોકરો આઈસ્ક્રીમ વેચે છે હે? એક આઈસ્ક્રીમ વાળાને તું પ્રેમ કેવી રીતે કરી શકે? જે સાચો પ્રેમ કરતા હોય એ વ્યક્તિના ગુણ જુએ, એની જોબ નહીં. એ રઘુ, આવી પાગલ જેવી વાતો ના કરીશ. એનું બેકગ્રાઉન્ડ જાણવું જરૂરી છે ને. એ બધું મને નથી ખબર કાકા. મને તો એટલું જ ખબર છે, જો એ છોકરો મારી લાઈફમાં આવી જશે તો હું બહુ જ ખુશ રહીશ. પણ જો તમને બધાને મંજૂર હોય તો જ. એ આપણા પરિવાર સાથે જોડાશે પછી મારી જિંદગી બહુ જ સુંદર થઈ જશે દાદાજી. આ ઘરમાં આનંદનો ઉત્સવ થશે દાદાજી. કાલ સુધી તમે લોકો જ મને પૂછતા હતા ને કે તને કોણ ગમે છે, તને કોણ ગમે છે. દાદાજી તમે પણ પૂછતા હતા ને, એટલે જ આજે કહી રહી છું, મને આ જ છોકરો પસંદ છે. મને જે પણ ગમે, ભલે ગમે તેટલું મુશ્કેલ હોય, મારા દાદાજી મને અપાવે જ છે, મને ખબર છે. એટલે આજે મહત્વની વસ્તુ માંગી રહી છું દાદાજી. દાદાજી, આ છોકરો મારા જીવનમાં બહુ ખાસ સ્થાન ધરાવે છે. મેં કહી દીધું. હવે તમે શાંતિથી વિચાર કરજો. હેલો. હા, આપું છું. પિતાજી, ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટમાંથી ફોન છે. હાલો. હલો, એ છોકરો કોણ છે તમને ખબર પડી ગઈ? શું સાચું કહો છો? 100% સાચી વાત છે ને? શું કહ્યું એમણે? કોણ છે એ છોકરો? શું છે બોલો ને, શું થયું? કોણ છે એ છોકરો? હે, એ છોકરો કોણ છે ખબર છે? મારી પૌત્રીને શું સમજો છો તમે? મારી પૌત્રીની પસંદ સારી જ હોય એ મને બિલકુલ ખાતરી હતી. અરે અરે, એ છોકરો કોણ છે તમને ખબર છે? હા, આપણા સૂર્યપ્રકાશનો દીકરો છે. ગુડ ગુડ, યોગ્ય મૂર્તિઓ શોધ્યો છે. વિજય, હું તારી પત્ની બનીને તારા ઘરે રહી ચૂકી છું. એ ઘરથી પરિચિત છું. સાસુ સસરાને પણ ઓળખું છું. આપણી સગાઈની સાથે લગ્નની તારીખ પણ ફિક્સ થઈ જશે એ સાંભળીને હું બહુ જ ખુશ છું વિજય. હું અત્યારે પક્ષીની જેમ ઉડી જાઉં એવું મન થાય છે વિજય. શું હું આટલી સિરિયસ વાત કરું છું અને તું જવાબમાં ખાલી કહે છે વિજય? એવું કંઈ નથી ગીતા, હું પણ તારા જેવું જ વિચારું છું. મને પણ એવું જ ફીલ થાય છે. ક્યારે સગાઈ થશે,
ક્યારે લગ્ન થશે, તું ક્યારે ઘરે આવીશ એ જ વિચારું છું. આ બધું જલ્દી જલ્દી થઈ જાય બસ, મારી એવી જ ઈચ્છા છે ગીતા.